નમસ્કાર। જે મિત્રો કંડક્ટર પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે ખાસ ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ, કંડક્ટરની ફરજો, ભાડાની ગણતરી અને ગણિત અને રિઝનિંગના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। સાથે સાથે તમામ પ્રશ્નોની વધારાની માહિતી પણ આપણે મેળવતા જશું, તો છેલ્લે સુધી ખાસ જોઈ લેજો। પ્રથમ પ્રશ્ન છે, પાટણની પ્રખ્યાત રાણકી વાવ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો। રાણકી વાવ અંગે આપને 3 વિધાનો આપેલા છે। ઘણી વખત આપને અલગ અલગ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે રાણકી વાવ ક્યાં આવેલી છે, રાણકી વાવનું બાંધકામ કોણે કરાવેલું છે, કેટલા માળની છે, કયા પ્રકારની છે અને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ક્યારે દરજ્જો આપવામાં આવ્યો। તો આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે, પણ આ તમામ માહિતીને આવરી લેતો આ એક પ્રશ્ન ખાસ જોજો કે પાટણની જે પ્રખ્યાત રાણકી વાવ છે એમાં પહેલું વિધાન આપ્યું છે, આ વાવ ઉદયમતીએ તેમના પતિ ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી। રાણકી વાવ બંધાવનાર કોણ હતા? તો કે રાણી ઉદયમતી। અને રાણી ઉદયમતીએ કોણ હતા? તો કે ભીમદેવ પહેલા, ભીમદેવ સોલંકી એમના પત્ની હતા અને એમણે ભીમદેવ પહેલાની યાદમાં છે એમણે બનાવી હતી। બીજું, તે 7 માળની છે અને એમનો પ્રકાર છે જયા પ્રકાર છે। 7 માળની આ વાવ છે અને એમનો પ્રકાર કયો છે? જયા પ્રકાર। ત્રીજું છે, વર્ષ 2014માં તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દરજ્જો આપવામાં આવ્યો છે। ત્રણેય વિધાનો કેવા છે? સાચા છે। રાણી ઉદયમતીએ એમના પતિ ભીમદેવ પહેલાની યાદમાં બંધાવેલ, 7 માળની છે, જયા પ્રકારની છે અને 2014માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એમને દરજ્જો આપવામાં આવ્યો છે। જવાબ છે ડી, આપેલ તમામ। જૂનાગઢ ખાતે આવેલ સમ્રાટ અશોકના શિલાલેખ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? આપને ખાસ પૂછ્યું છે અસત્ય, તો એમાં પહેલું છે, આ શિલાલેખની શોધ સૌ પ્રથમ જેમ્સ પ્રિન્સેપે કરી હતી। ખાસ યાદ રાખજો, શિલાલેખની શોધ કરનાર હતા જેમ્સ ટોડે, જેમ્સ ટોડે। જ્યારે જેમ્સ પ્રિન્સેપે એમની લિપિ ઉકેલી હતી। લિપિ ઉકેલનાર કોણ હતા? તો કે જેમ્સ પ્રિન્સેપે અને શોધ કરનાર હતા જેમ્સ ટોડે। એટલે પહેલું વિધાન કેવું છે? અસત્ય છે। એટલે આપણો જવાબ શું બની જશે? એ। ત્યાર પછી તેની લિપિ બ્રાહ્મી અને ભાષા કઈ હતી? પ્રાકૃત। અશોકનો જે શિલાલેખ છે, ગિરનારમાં આવેલો, જૂનાગઢ ખાતે ગિરનારમાં આવેલો અશોકનો શિલાલેખ, એમની લિપિ છે બ્રાહ્મી અને એમની ભાષા છે પ્રાકૃત। આ શિલાલેખ ઉપરાંત રુદ્રદામા અને સ્કંદગુપ્તના લેખો પણ આવેલા છે। તો એ વિધાન પણ સાચું છે કે અશોકના શિલાલેખની સાથે સાથે રુદ્રદામા અને સ્કંદગુપ્તના લેખો પણ ત્યાં આવેલા છે। ત્યાર પછી ભગવાનલાલ ઇન્દ્રજીએ આ શિલાલેખનો સુધારેલો પાઠ તૈયાર કર્યો હતો। એટલે કે જે શિલાલેખની જે લિપિ ઉકેલાઈ હતી એમાંથી જે કંઈ ખામીઓ હતી એ ખામીઓને દૂર કરી ભગવાનલાલ ઇન્દ્રજીએ શિલાલેખનો જે સુધારેલો પાઠ છે એ તૈયાર કર્યો હતો। 3 વિધાન કેવા છે? સાચા છે અને પહેલું વિધાન છે એ ખોટું। ભાડા ટિકિટને લગતો પ્રશ્ન છે, જો સ્ટેજ દીઠ ભાડાનો દર 5.5 હોય, એટલે કે 5.5 રૂપિયા હોય, એક સ્ટેજનો ભાડાનો દર કેટલા રૂપિયા હોય? 5.5 રૂપિયા। 2 મુસાફર ભાઈ લોકલ બસમાં 15 સ્ટેજની મુસાફરી કરે તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડે? તો અહીંયા ખાસ ગણતરી કાંઈ કરવાની નથી, ગુણાકાર જ કરવાનો છે। કેટલા સ્ટેજની મુસાફરી છે? તો કે 15। ભાવ શું છે એક સ્ટેજનો? તો કે 5.5 રૂપિયા। અને કુલ મુસાફરો કેટલા છે? તો કે 2।
5.5 ગુણ્યા 2 કરશું એટલે આવશે 11. હવે 15 ગુણ્યા 11, 15 ગુણ્યા 11 કરશું એટલે આવશે કુલ ટિકિટની રકમ એટલે 165 રૂપિયા. જવાબ છે ડી. મૈત્રક વંશ દરમિયાન વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી? વલ્લભી વિદ્યાપીઠ દરમિયાન વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લેનાર કયા ચીની મુસાફરી હતા? તો એ હતા હ્યુએન ત્સાંગ. મૈત્રક વંશના રાજા હતા ધ્રુવસેન બીજા. ધ્રુવસેન બીજા. ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત હ્યુએન ત્સાંગે કોના શાસન દરમિયાન લીધી હતી? તો આવશે મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં. જીએસઆરટીસીની સ્થાપના કયા કાયદા અંતર્ગત કરવામાં આવી હતી? ખાસ અહીંયા ધ્યાન દેજો, કયો કાયદો કે જેના અંતર્ગત જીએસઆરટીસીની સ્થાપના થઈ હતી? તો એ છે રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1950. ક્યારે થઈ હતી? જીએસઆરટીસીની સ્થાપના થઈ હતી રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1950ના કાયદા હેઠળ, પરંતુ ક્યારે થઈ હતી? આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. તો ખાસ કમેન્ટ બોક્સમાં લખજો કે જીએસઆરટીસીની સ્થાપના છે એ ક્યારે કરવામાં આવી હતી. ગુજરાતી વ્યાકરણને લગતો પ્રશ્ન છે. પાણી પીવા માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા. અલંકાર ઓળખાવો. પાણી પીવા માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા. તમે વાક્યમાં ખાસ જોશો તો અહીંયા ખ્યાલ આવશે કે એકનો એક અક્ષર એટલે કે એકનો એક વર્ણ છે એ વારંવાર આવે છે અને એ છે પ. જ્યારે વાક્યની અંદર કોઈ પણ વર્ણ 3 અથવા તો 3 કરતાં વધારે વખત રિપીટ થતો હોય તો એને કહેવામાં આવે છે વર્ણાનુપ્રાસ અલંકાર. તો આમાં પ છે એ વારંવાર રિપીટ થાય છે. પાણી પીવા માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા એટલે કે એકનો એક વર્ણ વારંવાર આવતો હોય તો એ અલંકાર બને છે વર્ણાનુપ્રાસ અલંકાર. બીજું આપ્યું છે આપને ઉપમા અલંકાર. કોઈ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિને અન્ય વસ્તુ અથવા તો વ્યક્તિ સાથે સરખાવવામાં આવે તો એ બને છે ઉપમા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકારમાં તમારે ખાસ એટલું જ યાદ રાખવાનું કે વાક્યની અંદર આ 3 શબ્દો જાણે, રખે અને શકે, આ 3 શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ આવતો હોય વાક્યની અંદર તો એ કયો અલંકાર બની જશે? ઉત્પ્રેક્ષા અલંકાર. અને વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ સ્તુતિ અલંકારમાં શું હોય છે? તો કે નિંદા દ્વારા વખાણ કરવામાં આવે અથવા તો વખાણ દ્વારા નિંદા કરવામાં આવે તો એ વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. તો અહીંયા આપણો જવાબ શું છે? વર્ણાનુપ્રાસ અલંકાર. બે અક્ષાંશ વૃત્તો વચ્ચે પૃથ્વીની સપાટી પર અંદાજે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનું આપને અંતર પૂછવામાં આવ્યું છે તો એ છે 111 કિલોમીટર. સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ લોથલ સંદર્ભે નીચેના વિધાનો તપાસો. લોથલ વિશે આપને માહિતી આપી છે. એમાં પહેલું છે લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું સિંધુ સભ્યતાનું મોટું બંદર હતું. તો એ વિધાન છે એ સાચું છે. લોથલ છે એ કયા નદીના કિનારે આવેલું છે? તો કે ભોગાવો નદીના કિનારે. અને સિંધુ સભ્યતાનું એ મોટું બંદર હતું જેને ડોકયાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું વિધાન છે તેની શોધ ઈસવીસન 1954માં એસ.આર. રાવ દ્વારા એસ. રંગનાથ રાવ દ્વારા કરવામાં આવી હતી. એમની શોધ ક્યારે થઈ? તો કે 1954માં. કોના દ્વારા? એસ.આર. રાવ દ્વારા. એ વિધાન પણ સાચું છે. ત્યાર પછી અહીંથી મમ્મી
કે ઇજિપ્તની સંસ્કૃતિની ઝાંખી કરાવતું મોડલ. અહીંયા જોડિયા કબર મળી હતી. અહીં જે કબર મળી હતી એ કઈ હતી? જોડિયા કબર, એટલે કે એક સાથે બંને, એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દફન વિધિ કરવામાં આવી હતી. તો એ પણ અહીંથી મળી હતી અને એટલા માટે અહીંથી સતી પ્રથાના પુરાવાઓ પણ મળ્યા છે. તો એ વિધાન પણ સાચું છે. એટલે જવાબ આવશે ડી, આપેલ તમામ. ત્યાં પછી પ્રશ્ન એ પૂછે અમદાવાદ તો આશ્રમ, અમરેલી તો શું આવશે? અલગ અલગ ઝોન પ્રમાણે એસટી વિભાગ દ્વારા બસોને નામ આપવામાં આવ્યા છે. અમદાવાદ હોય તો આશ્રમ, ને અમરેલી છે, અમરેલી ઝોનમાં જે બસ છે એમનું શું નામ આપવામાં આવ્યું છે? ગીર. આપેલ શ્રેણીમાં આગળની સંખ્યા કઈ હશે? રીઝનિંગને લગતો પ્રશ્ન છે. 13, 35, 57, 79 અને 911. તો અહીંયા જુઓ કેવી રીતના સિરીઝ બને છે. ખાસ ધ્યાનથી જોજો સિરીઝ કેવી રીતના બને છે. દરેક અંકનો પહેલો આપણે લઈએ તો કે 1, 3, 5, 7, 9. તો અહીંયા શું આવશે? 11, એકી સંખ્યામાં. ત્યાર પછી બીજો અંક લઈએ 3, 5, 7, 9, 11 અને પછી આવશે 13. જવાબ શું બનશે? 1113. ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે લાઇન ક્યાં બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી અને કયા વર્ષમાં? ભારતનું પૂછે તો આપને ખબર છે કે ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇન મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી 1853માં. પણ અહીંયા પ્રશ્ન છે ગુજરાતમાં, તો આપને આ પણ ખ્યાલ હશે જ કે ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે લાઇન ક્યાં બે સ્ટેશનો વચ્ચે થઈ હતી? તો એ છે ઉત્તરાણથી અંકલેશ્વર. ઉત્તરાણ, સુરત પાસે આવેલું ઉત્તરાણ, ઉત્તરાણથી અંકલેશ્વર વચ્ચે 1855માં. 1855માં. એટલે જવાબ શું બનશે અહીંયા આપણો? બી. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનું ધ્યેય વાક્ય શું છે? જીએસઆરટીસી. ખૂબ જ મહત્વનો પ્રશ્ન કહી શકાય. જીએસઆરટીસીનું ધ્યેય વાક્ય તો એ છે સ્ટેરિંગ માઇલ્સ વિથ સ્માઇલ. સ્ટેરિંગ માઇલ્સ વિથ સ્માઇલ. એક કુટુંબના પુખ્ત વયના 5 સભ્યો. કેટલા સભ્યો? તો કે 5 સભ્યો લોકલ બસમાં 15 સ્ટેજની મુસાફરી કરે છે. તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી જોઈએ? ભાડાનો દર આપ્યો છે 7 રૂપિયા. ભાડાનો દર કેટલો આપ્યો છે? 7 રૂપિયા. 15 સ્ટેજની મુસાફરી કરે છે, 7 રૂપિયા ભાડું છે અને કુલ સભ્યો કેટલા છે? 5. એટલે 15 ગુણ્યા 7 ગુણ્યા 5. 15 સત્તા 15 સત્તા થશે 105. 15 સત્તા 105 અને એને ગુણ્યા થશે 5. 105 ગુણ્યા 5 કરશો એટલે આવશે 525. 525. આપને ઓપ્શનમાં આપેલું નથી પણ જવાબ શું આવશે? 525. 15 ગુણ્યા 7 એટલે 105. 105 ગુણ્યા 5 કરશો એટલે આવશે 525. સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી કે જેને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહે છે તે કયા પ્રકારનો જ્વાળામુખી છે? પ્રશ્નને ખાસ પકડશો તો પણ જવાબ આવડી જાય કે સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી કે જેને ભૂમધ્ય સમુદ્રની શું કહેવામાં આવે છે? દીવાદાંડી. તો એ કયા પ્રકારનો જ્વાળામુખી છે? તો એ છે સક્રિય જ્વાળામુખી છે.
નીચેનામાંથી ક્યુ ઇનપુટ ડિવાઇસ છે? ઇનપુટ ડિવાઇસ છે કીબોર્ડ. કીબોર્ડ દ્વારા આપણે માહિતીને ઇનપુટ કરી શકીએ છીએ. પ્રિન્ટર છે, મોનિટર છે અને સ્પીકર છે એ કેવા છે? આઉટપુટ છે. નીચેનામાંથી ક્યુ ઓપરેટિંગ સિસ્ટમ છે? ઓપરેટિંગ સિસ્ટમ MS વર્ડ, એક્સેલ અને પેઇન્ટ. એ શું છે? તો એ એક સોફ્ટવેર છે, જ્યારે વિન્ડો છે એ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ. વિન્ડો છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે, MS વર્ડ, એક્સેલ અને પેઇન્ટ છે એ સોફ્ટવેર છે. કેલેન્ડરને લગતો પ્રશ્ન છે. જો 3 ડિસેમ્બર 2010ના રોજ શુક્રવાર હોય તો 3 જાન્યુઆરી 2011ના રોજ કયો વાર હશે? હવે 3 ડિસેમ્બર 2010ના રોજ કયો વાર આપ્યો છે? શુક્રવાર. 3 જાન્યુઆરી 2011ના રોજ આપણે કયો વાર હશે એ ગોતવાનો છે. તો સૌ પ્રથમ તમે જો ડિસેમ્બર મહિનાની અંદર કુલ કેટલા દિવસ હોય? તો કે 31 દિવસ હોય. એમાં કેટલા દિવસ વયા ગયા? તો કે 3 દિવસ. એટલે 31માંથી આપણે 3 દિવસ બાદ કરીએ એટલે આવશે 28. ડિસેમ્બર મહિનાના 28 દિવસ વધ્યા. હવે ત્યાર પછીનો મહિનો છે જાન્યુઆરી. જાન્યુઆરીની 3 તારીખ એટલે જાન્યુઆરીના 3 દિવસ. 28 દિવસમાં આપણે 3 દિવસ ઉમેરીએ. 28 દિવસમાં 3 દિવસ ઉમેરીએ તો આવશે 31 દિવસ. હવે 31ને આપણે 7 વડે ભાંગી નાખવાના. 7 વડે શા માટે? તો કે કુલ 7 વાર હોય. વાર કેટલા હોય? 7. એટલે કુલ જે દિવસો આવ્યા એ દિવસોને આપણે 7 વડે ભાંગી નાખીએ એટલે 7 ચોક 28. શેષ વધી 3. શેષ કેટલી વધી? 3. 31માંથી 28 બાદ કરીએ એટલે 3 વધ્યા. હવે 3 ડિસેમ્બર 2010ના રોજ શુક્રવાર હતો એટલે શુક્રવાર પછી આપણે 3 દિવસ ગણવાના. કયા વાર પછી? તો કે શુક્રવાર પછી. શુક્રવાર પછી 1, 2 ને 3. શુક્ર પછી શનિ, રવિ અને સોમ. 3 જાન્યુઆરી 2011ના રોજ સોમવાર હશે. MS વર્ડનો ઉપયોગ શેના માટે થાય છે? ચિત્ર બનાવવા, દસ્તાવેજ બનાવવા માટે એટલે કે દસ્તાવેજ ટાઈપ કરવા માટે, સંગીત સાંભળવા માટે કે વિડીયો જોવા માટે? MS વર્ડનો ઉપયોગ થશે દસ્તાવેજ ટાઈપ કરવા માટે. ત્યાર પછી એક્સેલમાં ફોર્મ્યુલા હંમેશા કયા ચિહ્નથી શરૂ થાય છે? એક્સેલની અંદર આપણે કામ કરતા હોય ને કોઈ ફોર્મ્યુલા મૂકવી હોય તો કયા ચિહ્નથી શરૂ કરવાની હોય? પ્લસ, =, હેઝ કે @. તો હંમેશા = એટલે કે બરાબરની નિશાની મૂકી અને ફોર્મ્યુલા છે એ શરૂ કરવાની હોય છે. કર્કવૃત્ત ગુજરાતના કયા ડુંગર પરથી પસાર થાય છે? કર્કવૃત્ત છે એ કચ્છ જિલ્લાનો જે ધીણોધર ડુંગર છે ત્યાંથી પસાર થાય છે. તો મિત્રો આ હતા ખૂબ જ મહત્વના 20 પ્રશ્નો. આવી રીતના આપણી ચેનલ ઉપર દરેકે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિડીયો આવતા રહેશે. તો ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી અમને શેર કરજો.